તો હેલો ગાઈસ, વસા ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, તમને ખબર છે આપણે રાતના બ્લોગ શૂટ કરીએ કારણ કે હું જોબ પર જાઉં. તો ગાઈસ આજે ઓકે તો મેં હમણાં નોકરી પરથી હતો, મને તરત કહેવાય નહીં. હવે વાગ્યા છે કેટલા વાગ્યા? 9:30 થઈ ગયા. ના દેવી કેક ખાવી છે. હા, કેક ખાવી છે. કેક કાલે મારી રજા છે નહીં, કાલે જે આવેલા પાક્કું કન્ફર્મ. સાચું કેમ? એના દોરાની કાર ના નહીં ખાઈ મારો કેમ? અલી યાર 9:30 વાગે યાર. રગડા પાણીપુરી ખાયા લઈ જા. ના, અમને મારું પેટ ભર, મેં અમને ખાઈ લીધું. મેં ખા નહીં, પણ મેં ખાઈ લીધું. મેં ખા નહીં. તું એ આટલું બધું ખાધું, ખાવું જ છે. હા હા તો જઈએ. તો ગાઈસ, મારી વાઈફ ને ખાવ છે રગડા પાણીપુરી. પણ હા, તમને એક વાત કહેતો હતો કે મારી વાઈફે હમણાં આવીને મેં જોબ પર થયો તો મને કીધું કે હું કબાટ સાફ કરતી હતી ને તે મારી વાઈફ ને મારું પહેલાનું સ્પીકર મળ્યું. આ જો આ સ્પીકર જે મારું ફેવરેટ સ્પીકર છે, બતાવું તમને. આ મેં બહુ ટાઈમ પહેલાનું લીધું હતું. મારું રેડિયો, મેં આને રેડિયો જ કેમ, પણ સ્પીકર છે જોવાયું. આ મેં લગભગ લોકડાઉન પછી લીધું હતું. આજે લગભગ 5 વર્ષ થયા આ સ્પીકર ને. જો એ કંપનીનું છે, કોને લીધેલું? એમજેડ કંપની છે, કઈ ખબર નહીં કઈ કંપની છે. પણ આ એટલું લાંબુ છે, વાગે બી એટલું મસ્ત. વગાઈને જો, હા તૂટી હે. આ વગાઈને જોયો ગાઈસ, આપણે વગાડીએ કેવું ગાંગર હમણાં. Welcome to MC Music World. Bluetooth mode. કેવું આવી ગયું ને ગાઈસ? એ આ હતું આપણું. ચાર્જિંગ બી ફૂલ છે એવું લાગે છે. લાવ મેં વગાડ, લાવ માં ફોન આપી દે. ના, નહીં વગાડવાનું, લાવ નહીં વગાડવાનું. એક વગાડું મસ્ત બેવ કર. ના, કોઈ બી એવો સોંગ નહીં વગાડવાનું. શું વગાડે? સાહેબ કનેક્ટ કર, માવડે બને જ છે, ડિસ્કનેક્ટ કરતા માવ બને જ છે ભાઈ. તો ગાઈસ, આ હતું આપણું સ્પીકર. કેટલા ટાઈમ પહેલાનું મેં હચકી રાખેલું હતું. તો આજે મારી વાઈફે બધું કબાટ સાફ કર્યું મળી. કેટલા દિવસથી મેં ધીમા અવાજે વગર જઈ. બાજુમાં ખબર છે ને, બાજુમાં 12મું છે. અજીત સિંહ સોંગ નિહાવ લાગે, બાજુમાં 12મું છે, નિહાવ લાગે. ખબર પડે ને? સૈયા તૂટો. તો ગાઈસ, બાજુમાં 12મું છે, તો મને થોડું સોંગ સાંભળાતું હશે કારણ કે મતલબ હા 12મું છે, એટલે જે માણસ ઓફ થઈ ગઈ એનું 12મું આપણે 12મું 13મું કરે ને. મારી વાઈફ ને છે ને ડાન્સ કરવાનું મન થાય, એટલે 12મા પર જે 12માનું ભજન લાગે છે એના પર ડાન્સ કરવાનું મને પણ એટલે લિટરલી મતલબ આ સોંગ ચાલે છે અરિજીત સિંહ નું જો આમાં. તો મારી વાઈફ કે આપણે આજે ડાન્સ કરીએ, પણ મને ફીલ નહીં આવતું, એટલે ભજન વાગે છે બાજુમાં. તો બી મારી વાઈફને ખુશ કરવા માટે આપણે ડાન્સ કરી લઈએ થોડા, હે ને? ચલો તો ભાઈ ગાઈસ, આપણે ડાન્સ આજે કરીએ, એટલે ખાલી એમ જ મન મનાવવા માટે વાઈફનું ના કરીએ. તો ગાઈસ, અમે ડાન્સ કરતા છે જેવું. તો ઓ ચક્કર આવી છે, ચક્કર આવી છે. ઓ રંગિયા જોશે. ગાઈસ, મારી વાઈફ ને એમ આપણે ગોલ ફેરવે ને તો એમને ચક્કર આવે. તો હવે એ સોંગ બદલે છે ને. ગાઈસ, આપણી ચાલતી છે મેચ, CSK ને રાજસ્થાન ચાલતી છે. એ આપણે પાણીપુરી મળે જ કે પાણીપુરી ખાવ છે ત્યાં? હા, ચાલી રહ્યા. તો ગાઈસ, હવે મારી વાઈફ નું મન થઈ ગયું છે પાણીપુરી ખાવાનું. તો ગાઈસ, પત્નીની થોડી ખ્વાહિશ હોય તો પૂરી કરવાની ગાઈસ, થોડું પણ. કારણ કે આપણે આખો દિવસ જોબ પડે, ઘરે આખો દિવસ ખબર ને તમને ખબર છે કે મતલબ આવીને ઘરમાં બન રહી તો આપણે થોડું ઘણું બી સ્પેસ આપીને ફરાવીએ એટલા માટે. તો ચાલો આપણે જઈએ એમને પાણીપુરી ખવડાવવા માટે. તો ગાઈસ, હવે વાઈફ ને મેં કીધું કે સંભાળને મૂકી દે, તને જ બધું ખબર પડે. તો વાઈફ હવે
સંભાળને મૂકે છે આપણું ઓલ્ડ સ્પીકર, જે મારા ફ્રેન્ડ લોકોની સાથે હું ઇશ ગોલ્ડ. હા મારા ફ્રેન્ડ લોકોની સામે હું સાંભળતો જ્યારે પણ હું મારા ફ્રેન્ડના મતલબ ફ્રેન્ડની બેઠકમાં રાતે જોબ પરથી બેઠકમાં જામ એટલે આપણે આ સ્પીકર લઈને મજા આવે એટલી ફ્રેન્ડ લોકોની સાથે મતલબ ગીતો સાંભળતા મતલબ કશું એટલો એન્જોય કરતા આ સ્પીકરમાં. તો મેં કેટલા ટાઈમથી આ શોધતો હતો પણ મળ્યું જ નહીં. તો આજે મારી વાઈફે આખું કબાટ સાફ કરીને મળ્યું. કેવી રીતે મળેલું તને? Magic. ઇસ મેજિક આંખમાં એવું નહીં કહેતા કે તું કબાટ સાફ કરી તો એના મળ્યું. તો ગાઈસ એને રગડા પાણીપુરી ખાવી છે તો રગડા પાણીપુરી આપણે ખાવા લઈ ગયા. બહુ જીદ નહીં કરતી પણ થોડું જીદ કરે એટલે આપણે થોડું એ લોકોનું કામ પટાઈ દેવાનું. બાકી તો એ લોકોને મહાકાળીમાં બની જાય, એકદમ આગ આવી જાય એ લોકોના શરીરમાં. તો કેટલી ફટાફટ તૈયાર થવા માંડી. તો આપણે ચલો રગડા પાણીપુરી ખાવા જાય એનાથી આપણું બજારમાં છે ચોટા બજારની થોડું આગળ. તો પાણીપુરી ખાવા જાય ને ઈચ્છા પટાઈ દે. અને મારું મન છે અરે ખબર નહીં મારું મન છે થોડું ઘણું એ તો અમને તો નહીં કેમ પણ એ દુકાન ખોલી એટલે આપણે જશું, બાકી તો નહીં. તો ચાલો જઈએ. તો ગાઈસ વાઈફ એવું કહે છે કે આજે નથી જવું, કાલે લઈ જજે, આજે મોડું થઈ ગયું એટલે પાણીપુરી ખાવા માટે. તો ગાઈસ હવે મારી વાઈફ એવું કહે છે કે તારા માથામાં હું જમ્પિંગ કરેલું પદ્માવતી કોપરેલથી. હા કોપરેલથી. તો બાજુ માટે તમારો સોર આવતો હશે ભજનનો. મારી વાઈફ કહે કે તને જમ્પિંગ કરેલું, માલિશ કરેલું, પણ એ શું કરે છે જો એની ફ્રેન્ડ સાથે વાત કર્યા કરતી છે. બચપનની ફ્રેન્ડ, પરમ મિત્ર. તો ગાઈસ એની ફ્રેન્ડ સાથે વાત કરે છે એટલે આપણે બેસવાની તૈયારી કરી લઈએ. ત્યાં સુધી પરમ મિત્ર મળી ગયેલું છે એનું 10 વાગી જાય જો એટલે કેટલો કાલે જવું ખાવા માટે મૂડ નહીં આવે. તો હા પેલા વાત કરી નાખી ફ્રેન્ડ કેમ છું અમારે બોલી પેપ્સી लिया मैं दुकाने પેપ્સી हाँ जन ₹5 5 પેપ્સી. हाँ जा તો ગાઈસ હવે પેપ્સી માંગે છે, પેપ્સી લઈને મેં આવ્યો. બરાબર ગાઈસ. जा मैं તો ગાઈસ જુઓ દુકાનમાંથી આ પેપ્સી મંગાવી ને મારી પાસે જો આ ફ્રીજમાં મુકાવી. જો આ પેપ્સી લુચ્ચી છે પેપ્સીની. તો ગાઈસ હજુ બી એની ફ્રેન્ડ સાથે વાત નથી પડી, હજુ બી વાત કરે છે. એક કામ કર તું પેલા તારી ફ્રેન્ડ સાથે વાત કરી લે, મેં ત્યાં સુધી મેચ જોઈ લઉં. હા હા ને ઓય પેલા તું વાત કરી લે. ના તો પેલા વાત કરી લે, મેં ત્યાં સુધી મેચ જોઈ લઉં. હા ને आज के दिन લાલ થઈ જાય લાલ. તો ગાઈસ ત્યાં સુધી એની ફ્રેન્ડ સાથે વાત કરી લે, ત્યાં સુધી આપણે થોડી મેચ જોઈ લે. કારણ કે એનું આવું જ કામ હોય, કેસે બધું કરી આપું, થોડો ટાઈમ લાગશે. ત્યાં સુધી આપણે મેચ જોઈ લઈએ. તો ગાઈસ ફાઇનલી હવે મારી વાઈફ માથામાં કોપરેલ નાખે છે, માલિશ કરે છે. તો રાતના ઊંઘ બી મસ્ત આવે. તમે જોઈ રહ્યા છે મારી વાઈફ હવે માથાની જમ્પિંગ કરશે. એને જાતે કીધું, મેં નથી કીધું. તો મને એવું કહે છે આખો દિવસ કામ કરે એટલે કાલે હું કીધું તું હા કાલે હું કીધેલું પરમ દિવસે હું કીધું તું મા માથામાં કરેલ જેવું પરમ દિવસે મેં હું કીધું મને નહીં ખબર, ભૂલી ગયો. મેં માન્યો હતું હું હું કીધું તું મને નહીં ખબર ને. યાદ કર મને નહીં. હા તો ડેલી કોપરેલ લગાવવાનું બરાબર ને. તમે લગત લો છે પણ તો કેટલા જમ્પી કરી આપું. હા મસ્ત લાગે છે ભાઈ, મસ્ત લાગતું છે. તમારા હાથમાં જાદુ હોય. તારા હાથમાં કાકરા મારા હાથમાં કઈ નહીં હોય. મારા હાથ ખાલી નોકરી માટે છે, નોકરી ને ઘર ચલાવવા માટે. તમે બધું કરો. ગાઈસ આઈના વાઈફ ડેલી કરે તો પેલું ડેલી મોસ મંગાવે એટલે પેલા દિવસે બી કરી આપે. કાલે જ નહીં કે પરમ દિવસે કાલે બર્થડે થી. હા હા તો ચાલો ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં મળીશું. આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો. તો મારી વાઈફ આજે મારા માટે બધું બહુ જ કર્યું. મારી વાઈફ ને મારી પર બહુ જ પ્યાર આવ્યો. તો ચાલો ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં મળીશું. આના કરતા બેસ્ટ વ્લોગ લઈને આવશું. બાય બાય.